વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે આપણે ભીંડાને ભરવાની ઝંઝટ વગર ભરેલો ભીંડો બનાવીશું, એ પણ અનોખા મસાલાની સાથે. તો પહેલાં આપણે મસાલો રેડી કરીએ. તેના માટે ખાંડણીમાં આપણે 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા લઈ લઈશું અને આ સિંગદાણાને આપણે અધકચરા વાટી લઈશું. જો તમે આ પ્રોસેસ મિક્સર જારમાં કરશો તો સિંગદાણામાં તેલ રહેલું હોય છે, એ તેલ બધું રિલીઝ થશે. તો આ રીતે કૂટીને એડ કરવાથી એક ક્રંચ મળે છે શાકમાં અને શાક એકદમ સરસ બને છે. તો આ રીતે અધકચરા સિંગદાણાને કૂટી લીધા બાદ આપણે તેમાં 2 ચમચી આ ઝીણા ગાંઠિયા એડ કરીશું. મોટી 2 ચમચી લીધા છે. જો તમારી પાસે આ રીતના ગાંઠિયા અવેલેબલ ના હોય તો તમે 2 ચમચી જેટલો ચણાનો લોટ શેકી અને એડ કરી શકો છો. ચણાના લોટની કોઈ પણ વસ્તુ આ મસાલામાં એડ કરવાથી ભીંડાની ચીકાશ છે તે દૂર થાય છે અને એક અલગ ફ્લેવર મળી રહે છે આ મસાલાને. તો પહેલાં આપણે સિંગદાણાને અધકચરા કૂટી લીધા, ત્યારબાદ આપણે આ રીતે અધકચરા ગાંઠિયાને પણ વાટી લેવાના છે. ત્યારબાદ લાસ્ટમાં આપણે 1 ચમચી સફેદ તલ એડ કરીશું અને તેને પણ આપણે અધકચરા વાટી લેવાના છે. તો આ રીતે ટર્ન બાય ટર્ન થોડું બધું કૂટી અને એકદમ સરસ એવો આપણે આ મસાલા માટેનો એક ભૂક્કો તૈયાર કરીશું. તો આ રીતે એક ભૂકો રેડી થઈ ગયો છે ત્રણેય વસ્તુનો. એને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. ત્યારબાદ આપણે એ જ ખાંડણી દસ્તામાં 10 થી 15 જેટલી લસણની કળીઓ લઈ લેવાની છે. જો તમે લસણ ના ખાતા હો તો તમે અવોઇડ કરી શકો છો, પણ લસણથી ભીંડાનું શાક છે તે વધારે ટેસ્ટી બને છે. ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલું સૂકું લાલ મરચાં પાવડર એડ કરી દઈશું અને બંનેને આપણે એકદમ સારી રીતે વાટી અને લસણની ચટણી બનાવી લઈશું. તો આ રીતે લસણની પેસ્ટ એડ કરવાથી એક અલગ ફ્લેવર મળે છે અને શાક વધારે ટેસ્ટી બને છે. આ પેસ્ટને આપણે જે ભૂક્કો રેડી કર્યો છે તેમાં સાથે જ એડ કરી દેવાની છે. તમે ભરેલા ભીંડાનો મસાલો કઈ રીતે બનાવો છો અને કયા ઇન્ગ્રેડિયન્ટ એડ કરો છો તે મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. આ એકદમ અનોખી રીત છે અને ભીંડાને ભર્યા વગર આજે આપણે જલ્દીથી આ શાક બનાવીશું, એ પણ એકદમ ટેસ્ટી અને એકદમ અનોખી રીતે. લસણની પેસ્ટ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલો ધાણા જીરા પાવડર એડ કરીશું. ત્યારબાદ 1/4 ટીસ્પૂનથી અડધી ચમચી એટલી ક્વોન્ટિટીમાં હળદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરીશું કલર માટે. તમારે જો વધારે સ્પાઇસી શાક ના ખાવું હોય તો તમે લાલ મરચાંની પાવડરની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ અડધી ચમચી જેટલું એટલે કે સ્વાદાનુસાર નમક એડ કરી લઈશું અને હવે આપણે તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે મસાલાના બાઇન્ડિંગ માટે. આ બધા ઇન્ગ્રેડિયન્ટ એડ થઈ જાય એટલે આપણે બધું બરાબર આ રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે, જેથી કરી બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય. જો તમને કોથમીર પસંદ હોય ભીંડાના શાકમાં તો તમે કોથમીર પણ 1/4 કપ જેટલી એડ કરી શકો છો, પણ ભીંડાના શાકમાં કોથમીર સારી નથી લાગતી એટલે હું અત્યારે અવોઇડ કરું છું. તો આ રીતે મેં વરાળિયું શાક પણ પોસ્ટ કર્યું છે મારી ચેનલ પર. અત્યારે કમોસમી વરસાદ થાય છે તો તેમાં એ વરાળિયું શાક ખાવાની ખૂબ મજા પડે છે, જેની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ. અહીં મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું શાકના વઘાર માટે. ત્યારબાદ તેમાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. શાકની ક્વોન્ટિટી અનુસાર તમે તેલની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો. અત્યારે મેં અડધા કિલા જેટલા ભીંડા લીધા છે એટલા માટે હું 3 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છું. તમે વધારે તેલ ખાતા હો શાકમાં તો વધારે ક્વોન્ટિટી વધારી શકો છો અથવા ઘટાડી પણ શકો છો. તો અહીં તેલ 3 ચમચી જેટલું એડ થઈ જાય એટલે આપણે તેને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ મેં અહીં 3 મોટી સાઇઝના બટેટાને આ રીતે સ્લાઇસીસમાં ચોપ કરી લીધા છે. થોડા આમથા જાડા રાખવાના છે અને તમે બટેટાની ક્વોન્ટિટીને પણ એડજસ્ટ કરી શકો છો. જો ભીંડાની જગ્યા પર બટેટા વધારે ખવાતા હો તો તમે બટેટાની ક્વોન્ટિટી પણ વધારી શકો છો. આ રીતે ચિપ્સમાં આપણે બટેટાને કટ કરી અને તેલમાં પહેલાં ફ્રાય કરી લેવાના છે. બટેટાને જનરલી કૂક થતાં વધારે સમય લાગે છે એટલા માટે આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલું નમક એડ કરી દઈએ, જેથી કરી ફટાફટ બટેટા છે તે કૂક થઈ જાય. નમક એડ કરી દીધા બાદ આપણે બટેટાની સાથે નમકને મિક્સ કરી લઈશું. કોઈપણ તમે શાક લોયામાં બનાવો ને તેમાં બટેટા તમે એડ કરો તો આ રીતે થોડું નમક એડ કરી દો એટલે બટેટા ફટાફટ કૂક થઈ જશે. અહીં મેં સ્લાઇસીસ થોડી જાડી રાખી છે તો આપણે ઉપર પ્લેટ રાખી અને તેની ઉપર થોડું પાણી એડ કરી અને હોજમાં એટલે કે સ્ટીમમાં આપણે આ બટેટાને કૂક કરીશું. કાઠિયાવાડી લેંગ્વેજમાં તેને હોજમાં પકાવેલા કહેવાય છે, તો એ પ્રોસેસ પણ હું તમને બતાવી દઉં. કઢાઈની સાઇઝનું આપણે ઢાંકણ લઈ લેવાનું છે, કોઈ પણ પ્લેટ લઈ લેવાની છે અને તેની ઉપર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ, જેથી કરી આપણા બટેટા છે તે ફટાફટ કૂક થઈ જાય. તો જોઈ શકો છો 3 મિનિટ જેવો સમય થયો છે અને આપણા બટેટા છે તે એકદમ સરસ કૂક થઈ ગયા છે.
જો તમે બટેટાને અવોઇડ કરવા હોય આ શાકમાં તો કરી શકો છો, એકલા ભરેલા ભીંડા પણ બનાવી શકો છો, પણ બટેટા ભીંડાની સાથે ખૂબ સરસ લાગે છે એટલા માટે મેં એડ કર્યા. હવે આપણે એક ચિપ્સને લઈ અને ટુકડા કરીએ તો ઇઝીલી ટુકડા થઈ જાય છે, એટલે કે આપણા બટેટા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. અને અહીં થોડી જાડી સ્લાઇસીસ રાખી છે, જેથી કરી જ્યારે આપણે બટેટાને કૂક કરીએ તો તે ચોંટી ના જાય અને બળી ના જાય એટલા માટે. ત્યારબાદ અહીં અડધા કિલા ભીંડાને મેં આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધા છે. જોઈ શકો છો એક ભીંડાના 2 પાર્ટ કર્યા છે, એ પણ ઊભા. તો આ રીતે આપણે સ્લાઇસ કરી લેવાની છે. આપણે ભીંડાને ભરવાના નથી એટલા માટે આ રીતે સમારી લેવાના છે અને થોડી થીક સ્લાઇસ રાખવાની છે, જેથી કરી આ સ્લાઇસને જ્યારે આપણે કૂક કરીએ તો બળી ન જાય અથવા શ્રિંક ના થઈ જાય. તો અહીં આપણે બટેટાની સાથે એકવાર એકદમ સારી રીતે તેલમાં આ ભીંડાને પણ મિક્સ કરી લઈશું. અને જ્યારે આપણે ભીંડાને કૂક કરતા સમયે બટેટાને કાઢવા હોય તો અલગ કરી શકો છો, જેથી કરી બટેટા વધારે પડતા ગળી ના જાય અને સોફ્ટ ના થઈ જાય. તો અહીં ભીંડાને આપણે કૂક કરવાના છે. બટેટા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે, તો બટેટાને આપણે અલગ કરી લઈશું. અહીં 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો ભીંડો એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે મેં બટેટાની સ્લાઇસીસને અલગ કરી લીધી હતી, તો પાછી આપણે એડ કરી દઈએ અને બધું બરાબર મિક્સ કરી દઈએ. તો આ રીતની આપણે સ્લાઇસીસને કૂક કરવાની છે. તમે વધારે પડતી ક્રિસ્પી કરી શકો છો. ત્યારબાદ આપણે જે મસાલો રેડી કર્યો છે તે બધો આ રીતે ઉપર આપણે સ્પ્રિંકલ કરી લેવાનો છે અને હવે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. આ રીતે તમે મસાલો બનાવી અને ભરેલા ભીંડાનું શાક બનાવશો તો ભીંડાને ભરવો પણ નહીં પડે અને એવું જ લાગશે કે આપણે ભરેલો ભીંડો બનાવ્યો છે. અને ટેસ્ટમાં બધા ભીંડાના શાક કરતાં સુપર ડિલિશિયસ અને ટેસ્ટી બને છે આ શાક. તો ચોક્કસથી એકવાર આ રીતે ભરેલો ભીંડો ટ્રાય કરજો. ઘરમાં નાનાથી લઈને મોટા સૌ કોઈને પસંદ આવશે. તો અહીં જોઈ શકો છો મસાલો મિક્સ થઈ ગયા બાદ આપણે તેને ગેસની લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. ત્યારબાદ આપણે તેને આ રીતે પ્લેટથી કવર કરી લઈશું. 2 મિનિટ જેવું થાય એટલે આપણે એકવાર ચમચો હલાવી અને જોઈ લેશું. તો જોઈ શકો છો એકદમ સરસ સ્મેલ પણ આવે છે અને બધો મસાલો એકદમ સારી રીતે કૂક પણ થઈ ગયો છે. જોઈ શકો છો દેખાય છે ને એકદમ ભરેલા ભીંડા જેવું, પણ આપણે ભીંડાને તો ભર્યા જ નથી. તો આ હતી આજની આપણી ભરેલા ભીંડાની રેસિપી, એ પણ ભરવાની ઝંઝટ વગર. જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને એકવાર ચોક્કસથી આ ભરેલા ભીંડાની રેસિપી ટ્રાય કરજો. ઘરમાં સૌ કોઈને પસંદ આવશે. આવા બીજા અનોખા રેસિપીના વિડીયોઝ જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને આવા ઘણા બધા અનોખા શાકના તો રેસિપીના વિડીયો મળશે, સાથે સાથે સિઝનલ રેસિપીના વિડીયોઝ પણ મળી રહેશે. આવા બીજા ઉપયોગી, અનોખા અને ડિલિશિયસ રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.